એક માણસ કે જેને લખવાનો શોખ હતો, તેથી તે લખવા માટે દરિયા કિનારે બેસતો. ત્યાંથી તેને ખૂબ પ્રેરણા મળતી અને તે બહુ સારી વાતો લખી શકતો હતો. એક દિવસે તેને એક માણસને કાંઠા પર આવેલી માછલીઓને લઈને પાછી દરિયામાં ફેંકી રહ્યો હતો તે જોયું. તેણે પેલા ભાઈને કહ્યું કે તમે આમ કેટલી માછલીઓને બચાવી શકશો? તેને માછલીઓને દરિયામાં નાખતા નાખતા જવાબ આપ્યો કે જુઓ, સૂર્ય નીકળી ગયો છે અને સમુદ્રના મોજા હવે શાંત થવા લાગ્યા છે અને પાછા ફરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં હું દરિયાની બધી માછલીઓને તો જીવન આપી શકીશ નહીં. અને પછી ફરીથી નીચે નમીને એક માછલી લઈને દરિયામાં ફેંકી અને કહ્યું કે આ એક માછલીના જીવનને હું બચાવી શકીશ અને તેનો મને સંતોષ છે. મિત્રો, આ જ રીતે ઈશ્વર આપણને થોડી મહેનત દ્વારા દરરોજ કોઈકના જીવનમાં થોડો ફરક લાવવાની શક્તિ આપે છે. ભૂખ્યાને ભોજન કે જરૂરિયાતમંદને મદદ. મિત્રો, આપણે આ સમાજને શું આપી શકીએ તેમ છે તે બાબતનું આત્મનિરીક્ષણ કરીને દિવસમાં કોઈ એક વ્યક્તિના ચહેરા પર સ્મિત આપવાનો પ્રયાસ કરીએ અને આત્મસંતોષ મેળવવાનો પ્રયત્ન પણ કરીએ. ઈશ્વર આમ કરવાને આપણને સહાય કરે. બાઇબલ આપણને નીતિવચનો તેના 3 અધ્યાયની 27મી કલમમાં જણાવે છે કે હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનાથી તે પાછું ન રાખ.